કૌભાંડ બહાર આવી જવાના ડરથી સુરેન્દ્રનગરના કલેક્ટરે ભીનું સંકેલી લેવાનો પ્રયાસ છે તે કર્યો હતો, જેમાં ઉપરી અધિકારી તરફથી ઠપકો મળતા કલેક્ટરે એનએ શાખાને વિખેરી નાખી હતી। કલેક્ટર રાજેન્દ્ર પટેલે એનએ શાખાના 3 કર્મચારીની બદલી કરી હોવાનું સામે આવ્યું છે। ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીની 3 દિવસ પહેલા બદલી કરાઈ હતી। ક્લાર્ક મયુર ગોહિલ અને એક પ્યુનની પણ બદલી કરી નાખવામાં આવી હતી। એટલે કે હવે ધરપકડ બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ કૌભાંડીઓનો જે પર્દાફાશ થયો છે ને તેને જ લઈને હવે આ એક બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે। એટલે કે કૌભાંડ બહાર આવી જવાના ડરથી સુરેન્દ્રનગરના કલેક્ટરે ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, જે કાર્યવાહી થઈ રહી છે ઈડીના દરોડા બાદ હવે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, શું વિગત? બિલકુલ ઈડી દ્વારા જે રેડ કરવામાં આવી રહી છે ત્યારબાદ અત્યારે જે કાર્યવાહી થઈ છે તેની વિગતો સામે આવી રહી છે। ખાસ આ સમગ્ર જે પ્રકરણ સામે આવ્યું છે સુરેન્દ્રનગરનું, તેમાં 3 દિવસ અગાઉ કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા એક કાર્યવાહી કરવામાં આવી હતી। એનએ શાખા છે તેને વિખેરી નાખી હતી। એનએ શાખામાં રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કારકુન મયુરસિંહ ગોહિલ અને એક જે પટ્ટાવાળો હતો તેને તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી। જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે જે ઠપકો મળ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી હતી। ઈડીની તપાસ અત્યારે હજુ પણ ચાલુ છે અને આ તપાસની અંદર વધુ વિગતો જે છે તે બહાર આવી શકે છે। જે સત્તાવાર માહિતી જે છે તે ઈડી ટૂંક સમયમાં આપશે, પરંતુ આ જે કાર્યવાહી થઈ છે ઈડીની તે પહેલા જે કલેક્ટર દ્વારા જે પગલાં ભરવામાં આવ્યા છે તેની વિગતો સામે આવી રહી છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો ભ્રષ્ટાચારી અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે। સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે। ધરપકડ કાર્યવાહી અંગેની વિગતો મળ્યા પછી રાજ્ય સરકાર પણ હવે એક્શન લેવાના મૂડમાં છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયેલા છે। મેહુલ, ભ્રષ્ટાચારી અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા હવે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે, શું વિગત? બિલકુલથી વાત કરવામાં આવે તો જે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે તપાસ થઈ રહી છે તેનો ધમધમાટ અને તેની વિગતો જે છે તેના પડઘા ગાંધીનગર સુધી પડી રહ્યા છે। ખાસ જે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય જે કર્મચારીઓ છે તેની તપાસ થઈ રહી છે। કલેક્ટરના નિવાસસ્થાને પણ જે વિગતો મળી રહી છે તે પ્રમાણે તપાસ થઈ રહી છે। ત્યારે આ સમગ્ર પ્રકરણની વિગતો જે છે તે રાજ્ય સરકાર સમક્ષ પણ આવી છે। નાયબ મામલતદાર જે ચંદ્રસિંહ મોરી છે તેની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે। તેની ચર્ચા કરવામાં આવી છે, તેના આધારે તેમને સસ્પેન્શન સુધીના પગલાં જે છે તે ભરવામાં આવશે। તમામ વિગતો રાજ્ય સરકાર સમક્ષ, મહેસૂલ વિભાગ સમક્ષ જે છે તે મળી રહી છે અને જે વિગતો મળતા આ કાર્યવાહી હાથ ધરાશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।